ઘરમાં બરકત નથી આવતી, તો આ 31 કામ બને છે ગરીબીનું કારણ. દરેક મનુષ્ય પોતાના જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરે છે. આ માટે તે પૂરી મહેનત અને લગનથી પોતાના કાર્યને વેગ આપે છે. આમ છતાં કેટલાક લોકો જીવનભર દરિદ્રતાના શિકાર બની રહે છે. ભરપૂર મહેનત પછી પણ તેઓ અમીર બનવાના સ્વપ્ન જોતા રહે છે. આની પાછળ એવા કારણો છે જે મનુષ્ય અજ્ઞાનતાને કારણે સમજતા નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણા એવા કાર્યો છે જેને કરવાથી ઘરમાં હંમેશા દરિદ્રતાનો વાસ રહે છે અને મનુષ્ય પોતાના કિસ્મતને કોસતો રહે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. જે કોઈ વ્યક્તિએ પોતાના જીવનમાં ધનની પ્રાપ્તિ કરવી હોય તો આ માટે ધનની દેવી માતા લક્ષ્મીને ખૂબ જ પ્રસન્ન કરવી આવશ્યક છે. એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવામાં સફળ થાય છે તો તેને પોતાના જીવનમાં ક્યારે પણ ધન સંબંધિત મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને તેને પોતાના દરેક કાર્યક્ષેત્રમાં અપાર સફળતા મળે છે. પરંતુ ઘણીવાર જોવા મળ્યું કે વ્યક્તિને પોતાના જીવનમાં આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. આની પાછળનું મુખ્ય કારણ આપણી આદતો હોય છે. ખરેખર આપણી આદતોને કારણે માતા લક્ષ્મી આપણાથી નારાજ થઈ જાય છે, જેના કારણે આપણે ગરીબીનો સામનો કરવો પડે છે. જો તમે આદતોને સુધારી લો તો તમારા માટે જીવનમાં ઘણું બધું સારું થવા લાગશે. તો તમારા જીવનમાં ધનનું આગમન શરૂ થઈ જશે. જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખો. આવો જાણીએ ઘરમાં ગરીબી આવવાના મુખ્ય કારણ શું છે. 1. નહાવાની જગ્યાએ પેશાબ કરવો. જો તમે પણ જાણો છો કે અજાણે નહાવાની જગ્યાએ પેશાબ કરો છો તો આ પણ તમારા ઘરમાં ગરીબીનું કારણ હોઈ શકે છે. 2. સ્મશાન ભૂમિ પર જોરથી હસવું. જે કોઈ વ્યક્તિ સ્મશાન ભૂમિ પર જોરથી હસે છે તો તે 100 પાપ બરાબર ગણાય છે. એવું માનવામાં આવે છે કે સ્મશાનમાં હસવાથી તે વ્યક્તિના પરિવારનું પણ અપમાન થાય છે, જે પરિવારમાં શોકમાં ડૂબેલો હોય છે. આવી જગ્યાએ જોરથી હસવાથી વ્યક્તિ દરિદ્રતા અને ગરીબીને ઘેરી લે છે. 3. ઝાડ નીચે પેશાબ કરવો. ઘણા લોકો જાણે અજાણે ઝાડ નીચે પેશાબ કરી લે છે, પરંતુ ઝાડ નીચે ક્યારે પણ મળમૂત્રનું વિસર્જન ન કરવું જોઈએ અને ન તો ત્યાં ગંદકી ફેલાવી જોઈએ. ખાસ કરીને પીપળ, વડ અને લીમડા તેમજ અશોકના ઝાડ નીચે મૂત્રનો ત્યાગ નહીં કરવો જોઈએ. આવું કરવાથી વ્યક્તિ ગરીબીમાં ડૂબવા લાગે છે. એવું માનવામાં આવે છે કે આ ઝાડો પર સકારાત્મક ઉર્જા હોય છે. 4. દાંતથી નખ કાપવા. જે લોકો દાંતથી નખ કાપે છે તેઓ હંમેશા ગરીબીના અંધકારમાં જીવે છે. દાંતથી નખ કાપવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી ધનની હાનિ અને વેપારમાં પ્રગતિના રસ્તા ધીરે ધીરે બંધ થવા લાગે છે. નખ હંમેશા યોગ્ય સાધનથી જ કાપવા જોઈએ અને શુક્રવારનો દિવસે નખ કાપવા માટે સૌથી શુભ માનવામાં આવે છે. 5. ઘરમાં કચરો રાખવો. ઘરમાં કચરો રાખવાથી ઘરમાં ગરીબીની વાસ થાય છે. ઘરમાં ગંદકી રહેવાથી માં લક્ષ્મી નારાજ થાય છે અને તે ઘરમાં હંમેશા પૈસાની તંગી બની રહે છે. આથી ઘરમાં ક્યારે પણ કચરાનો ઢગલો ન થવો જોઈએ. ઘરમાં હંમેશા સવારના સમયે ઝાડુ લગાવવું ઉત્તમ માનવામાં આવે છે. 6. નળમાંથી પાણીનું ટપકવું. મિત્રો, જો તમારા ઘરમાં ગરીબી આવી રહી હોય તો આનું એક કારણ પણ આ પણ હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરની અંદર નળમાંથી પાણી ટપકે છે તે ઘરમાં જો પૈસો આવે છે તે પણ લાંબા સમય સુધી ટકતો નથી. તમે તમારા ઘરમાં નળને ચેક કરો. જો તેમાંથી પાણી ટપકતું રહે તો તમારા નળને સુધારવો જોઈએ. ક્યારે પણ અધૂરો કે યોગ્ય રીતે બંધ કર્યા વગર નળને નહીં છોડવો જોઈએ. 7. ઘરમાં પૂજાપાઠ ન કરવા. જે ઘરમાં પૂજાપાઠ થતા નથી તે ઘરોમાં ગરીબી આવે છે. આવા ઘણા લોકો ઘરોમાં આપણે જોયા છે જ્યાં પૂજાપાઠ થતા નથી. આવી સ્થિતિમાં તેમની પરિસ્થિતિઓ ખરાબ થઈ જાય છે. પૂજાપાઠ ન થવાના ઘરોમાં નકારાત્મક ઉર્જાનો અસર થાય છે અને નિવાસ બનાવી લે છે અને આના કારણે ત્યાં થતું કોઈ પણ કામ સફળ થતું નથી. જો તમે પણ તમારા ઘરમાં પૂજાપાઠ નથી કરતા તો તમારે પૂજાપાઠ જરૂરથી કરવા જોઈએ. આ ખૂબ જ જરૂરી છે. તમે કોઈ પણ દેવતાની પૂજાપાઠ કરી શકો છો, તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ પૂજાપાઠ અવશ્ય કરવી જોઈએ. 8. તૂટેલી ચપ્પલને ઘરોમાં રાખવી. એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં તૂટેલી ચપ્પલ રાખેલી હોય તો તેના કારણે પણ ગરીબી આવે છે. આથી તમારા ઘરમાં તૂટેલી ચપ્પલ નહીં રાખવી જોઈએ. જો રાખેલી હોય તો તેને ઘરના કચરામાં નાખી દેવી જોઈએ. આવું ન કરવાથી એવું માનવામાં આવે છે કે લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં ગરીબી આવે છે. 9. જે ઘરમાં સ્ત્રીનું અપમાન થાય છે. એવું પણ કહેવામાં આવ્યું છે જે ઘરમાં સ્ત્રીનું અપમાન થાય છે ત્યાં ક્યારે પણ લક્ષ્મીનો નિવાસ થતો નથી. આથી તમારા ઘરની સ્ત્રીને તમારે ખુશ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેનું અપમાન ન કરવું જોઈએ. જેઓ તેઓ ભૂલથી પણ કરે છે તેમને પ્રેમથી સમજાવવું ખૂબ જ જરૂરી છે. જે ઘરમાં લડાઈ ઝઘડા ચાલતા હોય ત્યાં ધનનું આગમન આપોઆપ
ઓછું થઈ જાય છે. 10. રસોડાની પાસે પેશાબ કરવો. મિત્રો, રસોડાને ખૂબ જ પવિત્ર જગ્યા માનવામાં આવે છે. આથી ભૂલથી પણ તેની પાસે પેશાબ ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં ગરીબી આવે છે. તો રસોડા પાસે બાથરૂમ ન હોવો જોઈએ. પેશાબ ઘરને દૂર બનાવવું જોઈએ, જેથી તમારા ઘરમાં ગરીબી આવવાની શક્યતા ઘણી ઓછી થઈ શકે. 11. ગંદા બિછાના પર સૂવું. તમારા બિછાનાને ક્યારે પણ ગંદુ નહીં રાખવું જોઈએ. આ બીમારીઓને આમંત્રિત કરે છે. ઉપરાંત આના કારણે તમારા ઘરમાં ગરીબી પણ આવે છે. જો બિછાનું ગંદુ થઈ ગયું હોય તો તેને સમયાંતરે સાફ કરવું જોઈએ. બેડશીટને તમે બદલી શકો છો અને તેના સ્થાને સાફ સુથરી બેડશીટ લગાવી શકો છો, જે તમારા માટે આરામદાયક પણ હોઈ શકે છે. 12. ગાય અને બળદને લાત મારવી. ગાય અને બળદ હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગાય માતાનું રૂપ જોવામાં આવે છે, આથી તેમને ક્યારે પણ લાત ન મારવી જોઈએ. જો કોઈ ગાય અને બળદને લાત મારે છે તો એવું માનવામાં આવે છે કે તેના ઘરમાં ગરીબી આવે છે. વળી ગાયનું અપમાન નહીં કરવું જોઈએ. એવું પણ કહેવામાં આવે છે કે તેમાં બધા પ્રકારના દેવતાઓનો વાસ હોય છે. ગાયને રોજ એક રોટલી ખવડાવવી જોઈએ. આવું કરવાથી ઘરમાં ધન આવે છે. 13. સાધુ અને ફકીરનું અપમાન કરવું. જે તમારા ઘરમાં કોઈ પણ સાધુ અને ફકીર આવ્યા હોય તો ક્યારેય પણ તેનું અપમાન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પણ તમારા ઘરમાં ગરીબી આવે છે. સાધુ અને ફકીરને કંઈ ને કંઈ તમારા ઘરમાંથી આપવું જોઈએ. કશું આપ્યા વગર તેમણે ઘરમાંથી બહાર ન મોકલવા જોઈએ. એવું માનવામાં આવે છે કે કેટલી વાર જો કોઈ સીધી સાધુ તમારા ઘરમાં આવે તો તેનું અપમાન કરો છો તો તેમનો શાપ પણ તમને લાગી શકે છે અને ઘરમાં ગરીબી આવી શકે છે. 14. કોઈ પણ ગરીબ વ્યક્તિ અને લાચાર વ્યક્તિની મજાક ન ઉડાવવી જોઈએ. આનું કારણ એ છે કે આવું કરનાર સાથે પણ ખરાબ થઈ શકે છે અને તેનું કિસ્મત કોઈ ભરોસે નથી. ક્યારે શું બદલાઈ જાય છે. આવું કરવાથી પણ ઘરમાં ગરીબી આવવાનું કારણ બને છે. જો તમે કોઈને મદદ પણ નથી કરી શકતા તો તમને મજાક ઉડાવવાનો પણ કોઈ અધિકાર નથી. 15. માતા પિતાનું અપમાન કરવું. એક સારો વ્યક્તિ ક્યારે પણ પોતાના માતા પિતાનું અપમાન નથી કરતો. જો તમે પણ તમારા માતા પિતાનું અપમાન કરો છો તો આનાથી તમારા ઘરમાં ગરીબી આવી શકે છે. જેટલું થઈ શકે તેટલું તમારા માટે તમારા માતા પિતાનું સન્માન કરવું જોઈએ. 16. ડાબા પગથી પેન્ટ પહેરવી. ડાબા પગથી પેન્ટ ન પહેરવી જોઈએ. આવું કરવાથી રાહુ અને કેતુ અશુભ ફળ આપવા લાગે છે. ડાબા પગમાં કાળો દોરડો બાંધવાથી બંને ગ્રહોનો દુષ્પ્રભાવ ઓછો થવા લાગે છે. ડાબા પગથી પેન્ટ પહેરવાથી ઘરમાં દરિદ્રતા આવવાની સંભાવના હોય છે. 17. સંધ્યા વેળાએ સૂવું. સંધ્યા વેળાએ ઘરમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે સંધ્યા સમયે માતા લક્ષ્મી ઘરમાં એકવાર જરૂર આવે છે. આવા સમયે સંધ્યા વેળાએ સૂવું અશુભ હોય છે. આનાથી માતા લક્ષ્મી નારાજ થવાથી ઘરમાં ગરીબીનો વાસ ધીરે ધીરે થવા લાગે છે. 8. મહેમાન આવવા પર નારાજ થવું. ઘણા લોકો મહેમાન આવવા પર નારાજ થઈ જાય છે. તેમને લાગે છે કે ઘરમાં મહેમાન આવવું તેમના માટે એક બોજ છે, પરંતુ શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે ઘરમાં મહેમાનનું આવવું આ વાતનો સંકેત આપે છે કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે. આથી જે લોકો ઘરમાં મહેમાન આવવા પર નારાજ થાય છે તેમના ઘરમાં લક્ષ્મી હંમેશા માટે ચાલી જાય છે. 19. આવક કરતાં વધારે ખર્ચ કરવો. જૂના જમાનામાં લોકો પણ કહેતા હતા કે પગ એટલો જ ફેલાવો જેટલી લાંબી ચાદર હોય. આ જ રીતે વ્યક્તિનો ખર્ચ પણ એટલો જ હોવો જોઈએ જેટલી આવક હોય. આવક કરતાં વધારે ખર્ચ કરવો વ્યક્તિને ધીરે ધીરે ગરીબી તરફ લઈ જાય છે. આનાથી વ્યક્તિ પર કરજનો બોજો વધે છે અને વ્યક્તિ હંમેશા માટે ગરીબ થઈ જાય છે. 20. દાંતથી રોટલી કાપીને ખાવી. કહેવાય છે કે દાંતથી રોટલી કાપીને ન ખાવી જોઈએ. લાંબા સમય સુધી રોટલીને દાંતથી ચાવી રોટલીના કેટલાક ટુકડા દાંતની તિરાડોમાં ફસાઈ જાય છે. આનાથી કેવિટીની સમસ્યા ઉત્પન્ન થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં દાંતથી રોટલી કાપીને ખાવું અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે. 21. 40 દિવસથી વધારે વાળ રાખવા. પુરુષોએ 40 દિવસથી વધારે વાળ ન રાખવા જોઈએ. વધારે લાંબા વાળ હોવાથી ઘણા પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. લાંબા વાળ હોવાથી ઘણીવાર તે ખાવાના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશ જાય છે અને ઘણા પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થાય છે. સગુનશાસ્ત્રમાં 40 દિવસથી વધારે વાળ રાખવા અશુભ માનવામાં આવે છે. 22. વાસના અને ક્રોધથી ભરેલા રહેવું. જે વ્યક્તિ હંમેશા વાસના અને ક્રોધથી ભરેલો હોય છે તેમના જીવનની પ્રગતિ ધીરે ધીરે રોકાઈ જાય છે. હંમેશા વાસનામાં લીન રહેનાર વ્યક્તિનું મન કામમાં વગેરેમાં નથી લાગતું. આનાથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે. જે વ્યક્તિ ક્રોધી હોય છે તેને હંમેશા કામ મળવાની સંભાવના ઓછી હોય છે. આનાથી વ્યક્તિ ધીરે ધીરે ગરીબ થઈ જાય છે. 23. સ્ત્રીઓનું ઊભા વાળ બાંધવા. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે ઘરમાં સ્ત્રીઓ વાળ હંમેશા બેસીને બાંધવા જોઈએ. સ્ત્રીઓએ ઊભા વાળ બાંધવું શુભ નથી માનવામાં આવતું. આવું કરવાથી ઘરમાં ગરીબી અને દરિદ્રતાનો વાસ થાય છે. 24. ટોયલેટની અંદર વાત કરવી. આજકાલના જમાનામાં લોકો ખૂબ જ વ્યસ્ત રહે છે, આથી તેઓ ટોયલેટની અંદર પણ મોબાઈલ વગેરે માધ્યમથી વાતો કરે છે. 25. ઊંધા સૂવું. ઘણા લોકો ઊંધા સૂવાની સારી ઊંઘ આવે છે, જ્યારે તેમને ખબર હોવી જોઈએ કે તેમની આ આદત ખૂબ જ ખરાબ છે. 26.
પીવાનું પાણી રાત્રે ખુલ્લું છોડવું. રાત્રિના સમયે પીવાનું પાણી ખુલ્લું ન રાખવું જોઈએ. 27. ઘરમાં કરોળિયાના ઝાડા હોવા. ઘરમાં કરોળિયાના ઝાડા હોવાની ઉજાડ નિશાની કહેવાય છે. આથી ઘરમાં કરોળિયાના ઝાડા ન હોવા જોઈએ. તમે તમારા ઘરમાં કરોળિયાના ઝાડા સમયાંતરે સાફ કરતા રહો. 28. મીણબત્તી કે દીવોને ફૂંક મારીને બુઝાવો. તમે તમારા માતા પિતા કે અન્ય કોઈ વડીલો પાસેથી આ સાંભળ્યું હશે કે મીણબત્તી, અગરબત્તી વગેરે જેવી વસ્તુઓને ફૂંક મારીને ન બુઝાવી જોઈએ. 29. ખોટી કસમ ખાવી. ખોટા વચનો આપવાથી પણ માણસના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. 30. રાત્રિના સમયે ઝાડુ વાળવું. રાત્રિના સમયે ઝાડુ વાળવાથી પણ અયોગ્ય માનવામાં આવે છે. આવું કરવાથી પણ ઘરમાં બરકત નથી રહેતી. 31. લસણ ડુંગળીના છોતરા બાળવા કે કેટલીક સ્ત્રીઓ લસણ અને ડુંગળી વગેરેના છોતરા કાઢીને ફેંકવાને બદલે ચૂલામાં બાળી નાખે છે, જેનાથી અન્નની બરકત ચાલી જાય છે. આ તમામ માહિતી જનવૃત્તિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહો તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે તમને કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, આજની અમારી વિડીયો તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. માતા લક્ષ્મી તમારા પર હંમેશા તેમની કૃપા બનાવી રાખે. વિડીયોના અંત સુધી જોડાવા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.